ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટમાં આપણે હિસ્ટ્રી વિશે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી, બરાબર. આજના લેક્ચરમાં આજે આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ PHP વિશે વાત કરશું. ફર્સ્ટ વન ઇઝ ફેમિલિયારિટી, સેકન્ડ વન ઇઝ સિમ્પ્લિસિટી, થર્ડ વન ઇઝ એફિશિયન્સી, ફોર્થ વન ઇઝ સિક્યોરિટી, ફિફ્થ વન ઇઝ ફ્લેક્સિબિલિટી. ફર્સ્ટ વન ઇઝ ફેમિલિયરિટી. ફેમિલિયરિટીનો અર્થ if you are in programming background, then you can easily understand the PHP syntax. You can write PHP script because of most of the PHP syntax is inherited from other languages like C or Pascal. આપણે C લેંગ્વેજ જોઈ ગયા હોય તો એની સિન્ટેક્સ જોઈએ ને ઇઝીલી તમે એ જે બધી અલગ કન્સેપ્ટ જે છે, જેમ કે સી ઇફ કન્ડિશન છે, લૂપિંગ કન્સ્ટ્રક્ટ છે, આવા અલગ અલગ જે ટોપિક્સ આપણે સી લેંગ્વેજમાં કરવાઈ ગયા એના જેવા જ ટોપિક્સ આની અંદર આવે છે. નેક્સ્ટ વન ઇઝ સિમ્પ્લિસિટી. PHP provides lot of redefined functions to secure your data. It is also compatible with many third-party applications, and PHP and easily integrate with this external C languages. In PHP scripts, you no need to include libraries like C. PHP engine will start execute from this type of bracket, and it will over with this type of bracket, question mark and bracket. Also you can use PHP like this. Okay, બે ટાઈપના બ્રેકેટ છે એ યુઝ કરી શકીએ છીએ. બ્રેકેટ સ્ટાર્ટ કરીએ ત્યારે PHP લખીએ કે ન લખીએ તો પણ ચાલશે, રાઈટ. In PHP script there is no need to write functions. Also you can work with PHP without creating a class. આપણે કોઈ void main function કે કોઈ લાઇબ્રેરી ઇન્ક્લુડ નથી કરાવવી પડતી, જેમ આપણે સી લેંગ્વેજમાં યુઝ કરાવતા હતા, બરાબર. એમાં આની અંદર આપણે કંઈ કરાવવાની જરૂર છે નહીં, બરાબર. PHP જે છે એ ASP.NET પણ સાથે થઈ શકે છે, JSP.NET સાથે પણ થઈ શકે છે, HTML સાથે થઈ શકે છે. જ્યાં આપણો બ્રેકેટ સ્ટાર્ટ થતો હશે ત્યાંથી આપણે બ્રેકેટ સ્ટાર્ટ અને સ્ટોપ પણ કરી શકશું, બરાબર. હવે એફિશિયન્સી એના રિલેટેડ એટલું કહી દઉં કે PHPના ડિફરન્ટ વર્ઝન છે, એમાં કાંઈક ચેન્જીસ આવતા હોય છે અને ચેન્જીસ કરેલા હોય છે. 4.0 છે ત્યાંથી ઇન્ટ્રોડ્યુસ થયેલું રિસોર્સિસ એલોકેટ તમે એને કરી શકો છો, અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ માટે પણ તમે એ સપોર્ટ થઈ ગયો છે હવે, બરાબર. એના ડિફરન્ટ વર્ઝન્સ જે PHPના આવે છે એને જેમ જેમ એના નવા વર્ઝન આવે એમાં બેટર તમે વર્ક કરી શકો છો. નેક્સ્ટ વન છે એ સિક્યોરિટી છે. સેવરલ trusted data encryption operations are available in PHP. You can lot of third party application to secure your data, allowing for security to your application. એમાં આપણે PHPથી ડેટા પાસ કરીએ છીએ, એના માટે આપણે થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરી અલગ અલગ સોફ્ટવેર્સ એને રિલેટેડ ઇન્ક્રિપ્શન માટેના એનો આપણે ઉપયોગ કરી અને આપણે સિક્યોરિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ. વધારે ડેપ્થમાં જો સિસ્ટમ લેવલ સિક્યોરિટી હોય, એપ્લિકેશન લેવલ સિક્યોરિટી હોય, એ બેઝિકલી એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. નેક્સ્ટ વન છે ફ્લેક્સિબિલિટી. You can say that PHP is very flexible language because PHP is an embedded language. You can embed PHP script with HTML, JavaScript, XML, WML,
many other. You can run PHP using mobile. You can run on a laptop, you can run on desktop or any other devices, right? Its browser supports PHP code on the server, right? After executing, data will be sent to that device, and browser data must be in HTML format, so the HTML output can be able to show this type of devices that we have discussed, right? HTML કોડ જે છે બરાબર, એ કોડ જે છે એ તો સર્વર ઉપર એક્ઝિક્યુટ થવાનો છે, એનું જે આઉટપુટ છે એ આપણે આપણા ક્લાયન્ટ મશીન ઉપર જ આવે છે, અને એ HTML ને સપોર્ટ કરતું હોય તો ચાલે છે, બરાબર. અને એમાં આઉટપુટ આપણે સીધું ડિસ્પ્લે થઈ શકે છે. હજી એમાં આપણે એડ કરવું હોય તો એ કરી શકીએ છીએ, ઓપન સોર્સ, રાઈટ. Open source, PHP is an open source programming language, so you can download it freely from the internet. There is no license is needed to use this, right? Okay, these all are the characteristics of PHP. Next one is, what is a Apache web server? Apache web server શું છે જોઈએ. There is a web server requirement for PHP which is Apache. આપણે આઉટપુટ જે એક્ઝિક્યુટ કરવાનું છે, એક્ઝિક્યુટ શેમાં થશે તો કે એના માટે થઈને આપણે વેબ સર્વરની જરૂર પડે છે. વેબ સર્વર ક્યાં છે? એ સર્વર પાસે હોય છે, અને એટલા માટે અપાચે જે છે એને આપણે વેબ સર્વર કહીશું, બરાબર. એટલે અપાચે જે છે એ આપણે વેબ સર્વરમાં ઇન્સ્ટોલ કરેલું હશે, બીજા મશીનમાં ઇન્સ્ટોલ કરેલું હશે. Here I will explain how installation of PHP is done using Apache. Apache is the HTTP web server which is developed and maintained by Apache Software Foundation. Currently is maintained by Apache Software Foundation દ્વારા એને મેન્ટેન કરવામાં આવે છે. એ લોકો ડેવલપ કરે છે ને એને મેન્ટેન કરે છે. It is available for various operating systems like Unix, XP, and Windows 7 and Windows 10 etc. બરાબર. એ અલગ અલગ એપ્લિકેશન માટે અલગ અલગ એ અવેલેબલ થાય છે, બરાબર. એમાં પણ આપણે ડિફરન્ટ અલગ ટાઈપના વર્ઝન્સ અવેલેબલ છે. Apache applications are widely used on operating system like Unix, because Unix is also is open source છે, એટલે એ ઇઝીલી એમાં રન થઈ શકે છે, વાઇડલી એનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ ઓપરેટિંગ સિસ્ટમ નોર્મલી આપણે યુઝ કરીએ. ઇટ ઇઝ ફાસ્ટ, રિલાયબલ એન્ડ સિક્યોર. અપાચે છે એ ફાસ્ટ, રિલાયબલ અને સિક્યોર છે. Apache is considered as an open source software, which means the original source code is freely available for viewing and collaboration. Being an open source has made Apache very popular with developers who have built and configured their own modules to apply specific functionality and improve its core features. It can be highly customized to meet the needs of many different environments by using extensions and modules. એમાં બેઝિકલી આ જે પેરેગ્રાફ છે તમને રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેવલપર છે એને એમાં ફેરફાર કરી શકે છે, બરાબર. એ મેઇનલી કહેવા માંગે છે, અને ટોટલી ઓપન સોર્સ છે એટલે એનો જે કોડિંગ છે એ તમને ફ્રીલી અવેલેબલ છે. નેક્સ્ટ વન, how we can install. We can install PHP in Windows system using one of the following method. First one, you can do manual installation. Second, you can using the Windows installer.
using the WAMP or XAMPP installer. We are going to use XAMPP server. We will show practically how it will installed. We are going to use XAMPP XAMPP server, right? For manual installation, you can download PHP from php.net website. Then unzip that file. It is available in normally in zip file or in WinRAR. You can extract it from the unzip that file. Okay. Then you can configure that files, right? Web server for PHP. You can configure on it IIS. એના માટે આપણે અપાચે ઇન્સ્ટોલ કરવા માટે આપણે IIS કોન્ફિગર કરવું પડશે, બરાબર છે, મેન્યુઅલ ઇન્સ્ટોલેશન માટે. IIS stands for Internet Information Service. Internet Information Service or service. Second, we can use the Windows installer from the windows.php.net. It is automatic installer. PHP it can install directly. It will do settings automatically, which we can run in manual installation. અને ઇન્સ્ટોલેશન જે આપણે મેન્યુઅલ કરીએ છીએ એ પ્રોસેસ થઈ જશે. નેક્સ્ટ વન ઇઝ યુઝિંગ WAMP or XAMPP installer. WAMP એટલે W means Windows, Apache, MySQL, PHP. Again I'm repeating this: Windows, Apache, MySQL and PHP. So that's WAMP server. You can download it and install it. That can complete the requirement configuration. Next one is XAMPP. જે આપણે XAMPP આપણે કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનું એ જોવાના છીએ. પહેલાં આપણે XAMPP કેવી રીતે છે, લિનક્સ કેવી રીતે છે. લિનક્સ, અપાચે, then MySQL, then PHP. Last one is PERL, Perl. XAMPP, Linux, LINUX, Linux or Linux. First one is X જે છે A is for Apache, M is for MySQL, P is for PHP and P is for Perl. XAMPP is Apache distribution. You can use Apache, Perl, and you just have to download, extract, and XAMPP is used pre-compiled Apache. Now I am going to explain you how to install XAMPP in next lecture.